મગફળી ખરીદવાની શરૂઆત કરી હોય ત્યારે અમરેલી જિલ્લામાં પણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનું શરૂ થયું છે। મારું નામ પ્રકાશભાઈ વેકરિયા, ગામ ત્રંબકપુર। જે આજે સરકારશ્રીએ ટેકાની જે ખરીદી ચાલુ આજથી કરી એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર। બીજું કે અમારે જે ધારી તાલુકામાં કમોસમી વરસાદના હિસાબે જે માંડવી પલળી ગઈ છે, ખરાબ થઈ ગઈ છે, તો સરકારશ્રીને વિનંતી છે કે એમાં બાંધછોડ કરી અને જે સિંગ ખરીદી કરે તો ખેડૂતોને મોટો ફાયદો થાય છે। અને એમાં જે ભેજનું પ્રમાણ વધુ હોય છે તો એમાં થોડીક બાંધછોડ કરે, ડેમેજનો પ્રશ્ન છે એમાં થોડીક બાંધછોડ કરે તો ખેડૂતોને મોટો ફાયદો થાય, થોડુંક વળતર મળે, નકર આમાં કાંઈ વળે એમ છે નહીં। એટલા માટે ખેડૂતોને મારી વિનંતી છે કે આમાં બાંધછોડ કરી અને ખેડૂતોની મગફળી જેમ બને એમ જાજી જાય અને ખેડૂતોની લે એવી અમે આ સરકારને વિનંતી ખેડૂત તરીકે કરીએ। ટેકાના ભાવથી શરૂ કરવામાં આવ્યું છે સૌથી આજે ધારી તાલુકામાં શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનું સેન્ટરનો પ્રારંભ થયો છે। આ વખતે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને લઈને ખેડૂતો મુશ્કેલીમાં હતા અને પડકે ઊભા રહેવા માટે તેને સરકારે ઘણા બધા મેજર સુધારાઓ પણ કર્યા છે। ખેડૂતોને 1 હેક્ટરે 125 મણ એટલે કે 2500 કેજી મગફળી ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો છે। 35 કિલોની ભરતી મુજબના જે રેગ્યુલર નિયમો હતા એ નિયમોને ફોલો કરી અને મગફળી સેન્ટર પર ખેડૂતો આવી રહ્યા છે। આજથી આ સેન્ટરનો શુભારંભ થયો છે। ધારી તાલુકાની વાત કરીએ તો મગફળી, સોયાબીન, મગ અને અડદ આમાંથી કોમોડિટીને લઈને વાત કરીએ તો 11,000 ઉપરાંતના ખેડૂતોએ મગફળીમાં રજીસ્ટ્રેશન કર્યું છે। સોયાબીનમાં 3,000 ઉપરાંત ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે। મગની અંદર 3 ખેડૂતો છે અને અડદ છે એ આ વિસ્તારમાં કોમોડિટી નથી, પણ મને આશા છે કે આગામી દિવસોમાં તમામ ખેડૂતોનો સાથ સહકાર મળીને અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી છે કે એમને જે કમોસમી વરસાદના લીધે થોડો ઘણો જે સારો પાક ઘરમાં આવ્યો હતો એ પાકને ટેકાના ભાવે ખરીદી કરી અને સરકાર 1,452 રૂપિયા મણનો ભાવ આપી રહી છે। અને આમ જોવા જોઈએ તો માર્કેટની અંદર 1,000 થી 1,200 રૂપિયા એક મણનો ભાવ વધુમાં વધુ જ્યારે આવી રહ્યો છે ત્યારે 1,452 રૂપિયા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોમાં